લેખે ઠાકર બાપા સુખી રાખે, ગત ગયેલા આત્માના કલ્યાણ. આવ્યો પણ જાણ્યો નહીં અને વળી આમ નિખા દેહનો મરા. આ એક શેર અનાજને કારણે હરે રે એને ખોટી બાધા કરા. આ ખોટું કરવું, ખોટું હરવું, હવે ખોટું કરવું, ખોટું હરવું ને ખોટું ફરવું, જીવન આખું ખોટાળું. આવણ સમજવું ના અંધારામાં ક્યાંથી આવે ભાઈ, ક્યાંથી આવે, ક્યાંથી આવે અંજવાળું. ખોટું હરવું ને ખોટું ફરવું, જીવન આખું ખોટાળું. ક્યાં છો? હું તો કે સુરેન્દ્રનગર જાઉં. હવે ખાટલામાં હું તો છું સુરેન્દ્રનગર મંદિરે 5 મિનિટનો ટાઈમ લઈને માતાજીના ગરબા રમવા હોય ને ત્યાં લાઇટ ફિટિંગ કર્યું, લાઇટ વાળું. હું આજ નહીં આવી શકું, સુરેન્દ્રનગર જાઉં. ભલા ભલામાં સેવાનું કામ છે અને આનો મોકો મળે ત્યારે તમે જો ન કરી શકો ને તો પછી તો ક્યારે કરી શકશો. અને આ એક જ બારી એવી છે કે આ બારીમાં આવ્યા પછી તરવાનું સાધન છે. આ જો તમારે તરવું હોય ને તો આ મનુષ્ય અવતાર આવે ત્યારે જ તરી શકો. બાકી 1 લાખની 2 લાખની 10 લાખની ઘોડી બાંધી હોય ને રામ બોલવું હોય ને તો બોલાય નહીં. બોલીએ કે બાપુ 10 લાખની ઘોડી હોય ને એમ કહો કે રામ બોલ તો બોલે. પણ ગમે એવો ગરીબ માણસ હાઈલો જતો હોય, ચીથરે લુગડો પહેર્યો હોય ને એને ક્યાંક બેટા રામ બોલ એટલે એમ તરત ફટ દઈને રામ બોલે. પણ એ બોલાતું નથી. આગળનો જમાનો એવો હતો ત્યારે હાલીને માણસો જતા હતા બહાર ગામ, ત્યારે બરાબર રસ્તામાં ભેગા થાય ને એટલે હૃદય હારે હૃદય મિલાવીને બથું ભરીને રામ રામ કરતા હતા. આ હૃદયમાં ખબર પડી જાય કે આને દુઃખ છે કે સુખ, કારણ કે હૃદયના ધબકારા વધી જાય. બાપ એટેક આવ્યો હોય ને એને ખબર હોય હૃદયના ધબકારા કેમ વધી જાય. પછી થોડોક સમય સુધર્યો ને એટલે સાયકલ લઈને નીકળવા માંડ્યા. સાયકલમાં શ્વાસ ચડી ગયો ને કોક એમ કે રામ એટલે તરત હેઠો ઉતરી જાય. રામ બોલે, 2 હાથ જોડે. પછી નીથી ને આગળ જમાનો આવી ગયો ને અત્યારે તો હોન્ડા કંઈક નવા નીકળ્યા, ઓલા એવા વ્હીલ વાળા, ખબર નથી પડતી છોકરા કેટલું હાકે. આપણે રોડ ઉપર ઉભા ને કે રામ રામ તો કે બ્રેક લાગે એવું ન હોય. મોઢા માવો ભીરો હોય કરીને ઉપાડે. હું કહેવાનો શબ્દ છે કે રામ કહેવાનો શબ્દ છે, પણ બોલાવી શકાય. અમારો બાપ બોલાવી કે તો બોલાવો, નકર તાકાત નથી. ભજન બોલવું, ગાવું, કરવું હેલી વાત નથી. જાગરણ કરવું એ બધી હેલી વાત નથી. પણ સંતોએ તારણ કાઢીને કીધું છે કેવું આ શરીર પંચભૂતનું બનાવ્યું છે. આકાશ, પાતાળ, પૃથ્વી, પાણી અને વાયુ, આ 5 જાતના તત્વો ભેગા કરીને આ પૂતળું બનાવ્યું. અને જેને જે મકાન બનાવ્યું હોય ને એમાં ઈ જ રહ્યો, બીજો ન રહેવા આવે. 2 માળનું મકાન સુખાભાઈએ બનાવ્યું હોય, એમાં કોક બીજો લબાસો નાખે તો ઓલો નાખવા દે, આમ બહારવા નીકળ. એટલે સંતોએ તારણ કાઢ્યું. ઘડનારો ઘટમાઈ હરિવર જાણો કોઈથી નો જા.